નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કચરા કૌભાંડ હોય કે સ્વચ્છતાની વાત હોય, એ બધી જ બાબતોમાં મહાનગરપાલિકા, ખાસ કરીને સુરત મહાનગરપાલિકા છબરડા કરવામાં પાછળ રહેતી નથી। એના અધિકારી કર્મચારીઓ ગમે ત્યાં છબરડા કરે છે। એક તરફ ભારતીય જનતા પાર્ટી અને એના સમર્થકો સમગ્ર દેશની અંદર રોડ રસ્તાના નામ બદલાવાની વાત કરે છે, શહેરોના નામ બદલાવાની વાત કરે છે, અને બીજી તરફ આજ સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એમાં પણ રેલવે સ્ટેશન ખાતે જે પ્રમાણે બેનરો લાગ્યા છે એના કારણે વિવાદ ઉભો થયો છે। રેલવે સ્ટેશન ખાતે કેટલાક લોકોએ આ બેનરની સામે રોષ વ્યક્ત કર્યો છે, કેમ કે સુરતના રેલવે સ્ટેશનની સામે અને આસપાસના વિસ્તારની અંદર ઉર્દુ ભાષામાં લખાયેલા બેનરો જોવા મળે છે અને આ બેનરોની અંદર જે લખાણ લખવામાં આવ્યું છે એમાં મારું સુરત ગૌરવ, મારું સુરત મારું ગૌરવ, આવા પ્રકારના લખાણો લખવામાં આવ્યા છે, જે ખરેખર ઉર્દુ ભાષાની સામે આપણને કોઈ વાંધો નથી, પરંતુ આ ઉર્દુ ભાષા સમજનારા લોકો કેટલા અને કોને માટે થઈને, કોને રાજી કરવા માટે આ ઉર્દુ ભાષામાં આ પ્રમાણેના બેનર લાગ્યા છે એ પણ એક તપાસનો વિષય છે। ભારતીય જનતા પાર્ટીના શાસકો આમાં ઊંડાણપૂર્વક તપાસ કરે તો કોઈ બીજું પણ મેલી મુરાદ કોઈની હોય એવું પણ બહાર આવી શકે છે। બીજી તરફ એવું પણ કહેવાય રહ્યું છે કે મહાનગરપાલિકા દ્વારા જે પ્રમાણે વર્ક ઓર્ડર આપવામાં આવે એ પ્રમાણે બેનરો આ રીતે પ્રિન્ટ કરી અને લગાવવાના કોન્ટ્રાક્ટ આપવામાં આવેલા હોય છે અને મોટાભાગના કોન્ટ્રાક્ટો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કે સમર્થકોને મળતા હોય છે। તો શું એવા સમર્થકો પણ ભારતીય જનતા પાર્ટી સાથે છે કે જે ઉર્દુમાં બેનર લખાવીને મૂકે? આ તમામ બાબતો હાલમાં ચર્ચાનો વિષય છે સુરત શહેરની અંદર, અને આવનારા દિવસોમાં કદાચ મેયર કે સ્ટેન્ડિંગ ચેરમેન જ આ બાબતે ખુલાસો કરી શકશે, અથવા તો શહેર ભાજપના પ્રમુખ પરેશ પટેલ આ બાબતે ખુલાસો કરશે।